Hi friends, welcome to our new lecture, Heritage of India. Today we will discuss about our new topic, Arya community. આર્ય ભારત ભૂમિ અને તેના લોકોમાં આપણે જે જોઈ ગયા કે ભારતમાં પ્રાચીન સમયમાં 6 ભિન્ન ભિન્ન જાતિઓ વસવાટ કરતી હતી, જેમાંની 5 જાતિઓ વિશે આપણે આગળ સમજી ગયા છીએ પ્રીવિયસ લેક્ચર્સમાં. હાલ અત્યારે આપણે જોવાના છીએ આપણી જે સૌથી એ સમયની સૌથી વિકસિત કોમ્યુનિટી આર્ય લોકો. તો શરૂઆત કરીએ આપણે. સર્વપ્રથમ આર્યો. ભારતની આર્ય સભ્યતાના નિર્માતા આર્ય લોકો, નોર્ડિક. આર્ય લોકોનું ઉપનામ નોર્ડિક. ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ કોણ હતા? આર્યો હતા, નોર્ડિક હતા. સમજાઈ જાય એવું સીધું સેન્ટેન્સ છે, સાદું સેન્ટેન્સ છે, તમને આરામથી સમજાઈ જશે કે ભારતની આર્ય સભ્યતા, આર્ય કોમ્યુનિટી, ભારતની આર્ય સભ્યતાના સર્જકો કોણ હોઈ શકે? તો કે આર્યો. પણ એને શું કહેવાતા? નોર્ડિક પણ કહેવાતા. પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા. મિત્રો, પ્રાચીન કાળમાં ભારતમાં જે હિન્દુઓ હતા એ આર્યો કહેવાતા. તેઓની મુખ્ય વસ્તીના પ્રદેશને આર્યાવર્ત નામ અપાયું હતું. જે આર્ય પ્રજા હતી એ જે વિસ્તારમાં રહેતી, એની મુખ્ય વસ્તી જે વિસ્તારમાં રહેતી તેને આર્યવર્ત નામ અપાયું હતું. પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં હતી. વાયવ્ય ભારત, આપણે અગાઉ ભારતના નકશા જ્યારે ડ્રો કરેલો હતો ત્યારે આપણે જોઈ ગયા કે જે કંઈ વિદેશી પ્રજાઓ છે, સર્વપ્રથમ વેપાર ભારતમાં વાયવ્ય સરહદેથી થતો. તો સ્વાભાવિક રીતે વાયવ્ય સરહદ છે, વાયવ્ય પ્રદેશ છે, એ ભારતમાં ઉત્તરની બાજુ છે. પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં હતી. સ્વાભાવિક રીતે આપણે સમજી શકીએ કે ઉત્તર ભારતમાં હતી. ત્યાં 7 મોટી નદીઓ વહેતી હોવાના કારણે તેને સપ્ત સિંધુ નામ અપાયું હતું. તે સમયમાં ત્યાં 7 મોટી નદીઓ વહેતી હોવાના કારણે એ પ્રદેશને, વાયવ્ય ભારતને સપ્ત સિંધુ નામ અપાયું હતું. ઉત્તર વૈદિક કાળમાં આર્યાવર્તનો પૂર્વમાં મિથિલા એટલે કે બિહાર સુધી અને દક્ષિણમાં વિંધ્યાચળ સુધી વિસ્તાર થયો હતો. ઉત્તર વૈદિક કાળ, જ્યારે વેદોના પઠનની શરૂઆત નથી થઈ, એની પહેલાંનો સમય ઉત્તર વૈદિક કાળ. ઉત્તર વૈદિક કાળમાં આર્યાવર્તનો પૂર્વમાં મિથિલા એટલે કે પૂર્વ ભારતની જે પૂર્વ બાજુ છે એમાં જે મિથિલા દેશ છે, મિથિલા એટલે બિહાર, હાલનું બિહાર, એ દેશ બિહાર છે ત્યાં સુધી, અને દક્ષિણમાં વિંધ્યાચળ સુધી આ આર્યાવર્તનો વિસ્તાર હતો. આર્ય પ્રજાનો વસ્તીનો વિસ્તાર હતો. અન્ય સમકાલીન પ્રજા કરતાં તેઓ વધુ વિકસિત હતા. આપણે જોઈ ગયા કે નેગ્રીટો પ્રજા, દ્રવિડ પ્રજા, ઓર્મેનોઇડ, ડિનારિક, અલ્પાઇન, મોંગોલોઇડ જેવી વિવિધ પ્રજાઓ આપણે જોઈ ગયા. તો એ બધી પ્રજા હતી એના સમકાલીન એટલે એ જ સમયમાં, આર્યોના સમયમાં જે પ્રજાઓ વસવાટ કરતી હતી એવું માનવામાં આવે છે. તો એ સમકાલીન પ્રજામાં જે લક્ષણો હતા એના કરતાં આર્યો છે એ વિકસિત હતા, વિકસિત માનવામાં આવતા હતા. જેની સભ્યતા છે એ વિકસિત હતી, બુદ્ધિ કૌશલ્ય વિકસિત હતું, ચાતુર્ય એમનું વિકસિત હતું. ઘણી બધી વસ્તુઓમાં આર્યો છે એ બીજી સમકાલીન પ્રજા કરતાં વિકસિત હતા. તે પારિવારિક જે ગઠબંધન પ્રક્રિયા, સભ્યતા છે એમાં વિશ્વાસ કરતા. એમની પાસે યુદ્ધોના જે શાસન, યુદ્ધશાસ્ત્ર હતા એ પણ ખૂબ વિકસિત હતા. યુદ્ધોના સાધન પણ વિકસિત હતા. આમ આર્યો છે એ સમકાલીન પ્રજા કરતાં વધુ વિકસિત હતા. આર્ય ભરત રાજા કે ભરતકુળના નામ પરથી આ વિશાળ પ્રદેશ ભરતભૂમિ, ભરતખંડ, ભારતવર્ષ, ભારત જેવા નામોથી ઓળખાય એવું લાગ્યું છે. મિત્રો, આ જે આર્ય પ્રજા હતી, પ્રાચીન ભારતની સૌથી વિકસિત પ્રજા, જે આપણે કહી શકાય કે પ્રાચીન ભારત છે એ આર્યોનું જ હતું. તો આર્યકુળના જે મુખ્ય રાજા હતા ભરત રાજા, આર્યકુળના જે ભરત રાજા હતા કે ભરત, એના કુળ ભરતકુળ, એના વંશજો, એનું ભરતકુળ, એના નામ ઉપરથી આ આખા વિશાળ પ્રદેશને આર્યાવર્તને, આ આર્ય લોકો છે એની વસ્તીના પ્રદેશને આર્યાવર્તને ભારતભૂમિ, ભરતખંડ, ભારતવર્ષ કે ભારત જેવા નામોથી ઓળખવામાં આવ્યા. મિત્રો, આર્ય પ્રજા હતી એ પ્રકૃતિ પ્રેમી પ્રજા હતી. પ્રકૃતિ પ્રેમી પ્રજા હોવાના અનેક ઉદાહરણો પ્રાચીન સમયમાંથી આપણે જોતા આવ્યા છીએ.
આર્યો છે એ વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ જેવી પ્રાકૃતિક બાબતો, જે કંઈ પ્રાકૃતિકનો આપણા પ્રાકૃતિક વસ્તુઓમાં જેનો સમાવેશ થાય છે, વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ વગેરેની પૂજા કરતા હતા, એની આરાધના કરતા હતા. અને જે આ પ્રાચીન સમયની આર્ય પ્રજા છે તેમણે એમની પૂજા આરાધના માટે એની જે ઋચાઓ હોય છે, એ સ્તુતિ હોય છે, એની રચનાઓ પણ કરેલી હતી. સમયાંતરે જે આ સ્તુતિઓ છે, ઋચાઓ છે, એ વેદ પઠનમાં ફેરવાઈ, ધીમે ધીમે વેદ પઠનની પ્રક્રિયાઓ ચાલુ થઈ, વેદ પઠન કરતા થઈ ગયા. ત્યારબાદ સમય જતાં સમયાંતરે ધાર્મિક વિધિઓની શરૂઆત થઈ અને સમયાંતરે ધાર્મિક વિધિઓ કરતાં કરતાં ક્યાંક ને ક્યાંક યજ્ઞાદિ પ્રવૃત્તિની પણ શરૂઆત થઈ. આમ આપણે જોઈએ તો આર્ય એ ખૂબ સભ્ય સમાજના શોધક હતા. આર્ય વસ્તી ખૂબ જ વિકસિત પ્રજા હતી. એના દ્વારા જ જે વૈદિક પઠન છે એની શરૂઆત થઈ. પ્રકૃતિ પ્રેમી હોવાના લીધે ક્યાંક ને ક્યાંક પ્રકૃતિ પ્રત્યેનો જે આદર છે એ પણ એ ક્યાંક ને ક્યાંક ઋચાઓમાં સૂચવતા, જેથી કરીને આપણે હજી આજ સુધી આ જે બધી પ્રકૃતિની વસ્તુઓ છે એના પ્રત્યે આદર રાખીએ છીએ અને તેમની પૂજાઓ પણ કરીએ છીએ. આ હતી આપણી મિત્રો છેલ્લી પ્રજા, આર્ય પ્રજા. મિત્રો આ હતા આર્યો, ખૂબ જ વિકસિત પ્રજા. હાલમાં જે કંઈ પરિસ્થિતિ ચાલી રહી છે એમાં તમે જોયું હશે, મહાભારત સિરિયલ જે ટેલિકાસ્ટ થઈ છે, તો હસ્તિનાપુર અને જે કંઈ પણ એ પ્રજા બતાવવામાં આવતી, આર્યવર્ત પ્રદેશનું પણ એમાં ઉલ્લેખ થયા કરે છે. એ વસ્તીને હસ્તિનાપુર એની રાજધાની હતી, આર્યોની રાજધાની હતી. એવું આપણે આપણા જે મહાભારત ગ્રંથ છે, પ્રાચીન ગ્રંથ છે, એનો એક ભાગ છે. અને જે આપણે પવિત્ર ગ્રંથ કહી શકાય હિન્દુ ધર્મમાં, જે અતિ પવિત્ર ગ્રંથ કહી શકાય ગીતા, એ ગીતા પણ મહાભારતનો જ એક અંશ છે, એનો જ એક ભાગ છે. એ હતા આર્યોનું જે આખું વિવરણ છે એ તમે મહાભારતમાં પણ જોઈ શકશો. હવે મિત્રો આ બધી જે પ્રજાઓ આવી ભારતમાં, તો સ્વાભાવિક રીતે જે કંઈ પણ પ્રજાઓ અલગ અલગ પ્રદેશમાંથી આવે છે કે એક જ જગ્યાએ અસ્તિત્વ ધરાવે છે, તો ક્યાંક ને ક્યાંક ડિફરન્સ જોવા મળવું જોઈએ. પણ ભારતમાં અત્યારે પણ એવું નથી. કઈ રીતે કે ભારતમાં આવેલી જે વિવિધ પ્રજાઓ છે, પ્રજાઓની સંસ્કૃતિના વિશિષ્ટ તત્વો અપનાવી લઈ એક સમન્વયી સંસ્કૃતિનું સર્જન થયું. ભારતમાં પ્રાચીન સમયમાં જે કંઈ પણ પ્રજાઓ આવી છે, જે કંઈ પણ ઉત્કૃષ્ટ પ્રજાઓ આવી છે, તેમને ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓ પોતાની સંસ્કૃતિઓના વિશિષ્ટ તત્વો અપનાવી લઈ એકબીજાની સંસ્કૃતિઓના, ભારતમાં જે પ્રજા હાલ છે અને જે કંઈ પણ પ્રજા બહારથી આવી છે, એકબીજાની સંસ્કૃતિઓના વિશિષ્ટ તત્વો અપનાવી લઈ એક સમન્વયી સંસ્કૃતિનું નિર્માણ થયું. સમન્વયી સંસ્કૃતિ, એકબીજાને મદદરૂપ સંસ્કૃતિ કે એકબીજામાં મળતી સંસ્કૃતિ, એવી એક સમન્વયી સંસ્કૃતિનું નિર્માણ થયું છે. લગ્ન સંબંધો દ્વારા પ્રજાઓનું સંમિશ્રણ થતું ગયું. ભારતમાં જે કંઈ પણ પ્રજાઓ આવી હતી, સમયાંતરે એ પ્રાચીન પ્રજાઓમાં લગ્ન સંબંધોના કારણે એ લગ્ન સંબંધો દ્વારા પ્રજાઓનું સંમિશ્રણ થતું ગયું. આ આંતરજ્ઞાતીય જે લગ્ન સંબંધો હતા એનાથી પ્રજાઓનું સંમિશ્રણ થતું ગયું. બધાની એક વિશિષ્ટ રહેણી કહેણી, આ જે પ્રાચીનતમ પ્રજાઓ આવી હતી એ બધી પ્રજાની એક વિશિષ્ટ રહેણી કહેણી બધી પ્રજાઓની, બધા સમાજોની ક્યાંક ને ક્યાંક અલગ અલગ રહેણી કહેણી હોતી હોય છે, ક્યાંક ને ક્યાંક અલગ માન્યતાઓ હોતી હોય છે, અલગ અલગ ધાર્મિક પ્રક્રિયાઓ હોતી હોય છે, પહેરવેશ અલગ હોતા હોય છે, ભાષા અલગ હોતી હોય છે, બોલી અલગ હોતી હોય છે. એને આપણે રહેણી કહેણી કહી શકશું. બધાની એક વિશિષ્ટ રહેણી કહેણી અને ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતાઓનો પણ સમન્વય થતો ગયો. આ જે બધી પ્રજાઓ છે ભારતમાં ક્યાંક ને ક્યાંક એક જગ્યાએ એક સ્થાને ભેગી થઈ અને તેમની રહેણી કહેણી, ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતાઓનો પણ સમન્વય થતો ગયો. આમ પ્રારંભ કાળથી જ આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થતું રહ્યું છે. પ્રાચીન સમયથી જ આપણે જેમ જોતા ગયા કે ભારતમાં જે કંઈ પ્રજાઓ વેપાર કરવા આવી હતી, સ્થાયી થઈ હતી, તેમને એકબીજાના વિચાર, રહેણી કહેણી, ધાર્મિક માન્યતાઓ અને આ બધી વસ્તુઓથી એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થતું ગયું અને જેણે એક સમૃદ્ધ વારસો આપ્યો. ભારતને
એક સમૃદ્ધ વારસો આપ્યો, ભારતને એક સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો આપ્યો. મિત્રો, આ રીતે ભારતમાં એક ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો. આ પ્રજાઓ પરસ્પર એટલી બધી ભળી ગઈ કે તેમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ ના રહ્યું. અર્થાત આ લોકોનું ભારતીયકરણ થયું. ખૂબ જ અગત્યનો મુદ્દો છે મિત્રો. ક્યાંક ને ક્યાંક તમને પૂછાઈ શકે કે પ્રજાઓનું ભારતીયકરણ કઈ રીતે થયું. જે કંઈ પણ પ્રજાઓ આવેલી છે, ભારતીયકરણ કઈ રીતે થયું, ભારતીયકરણનો અર્થ સમજાવો. તમારે લખવાનું છે કે પ્રાચીન સમયમાં ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓની સંસ્કૃતિઓના વિશિષ્ટ તત્વો અપનાવી લઈ એક સમન્વયી સંસ્કૃતિનું સર્જન થયું. સર્વપ્રથમ સમન્વયી સંસ્કૃતિનું સર્જન થયું. લગ્ન સંબંધો દ્વારા જે આંતરજ્ઞાતીય લગ્ન સંબંધો દ્વારા પ્રજાઓનું સંમિશ્રણ થતું ગયું. બધાની એક વિશિષ્ટ રહેણી કહેણી. કઈ પ્રજાની, જો આ વિવિધ પ્રજાઓ જે ભારતમાં આવી હતી એ બધાની એક વિશિષ્ટ રહેણી કહેણી, અનેક ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતાઓ અને બધી બાબતોનો સમન્વય થતો ગયો. આમ પ્રારંભ કાળથી જ આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થતું રહ્યું, જેણે સમૃદ્ધ વારસો આપ્યો. ભારતને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો આપ્યો. ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો. ભાતીગળ સંસ્કૃતિ, ભાતની વિશિષ્ટ સંસ્કૃતિનો વિકાસ થયો. આ જે બધી પ્રજાઓ હતી પરસ્પર એટલી ભળી ગઈ, પરસ્પર એકબીજાના મહાનદમાં એટલી ભળી ગઈ કે એનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ ન રહ્યું. આર્યોનું સ્વતંત્ર અસ્તિત્વ, નેગ્રીટોનું સ્વતંત્ર અસ્તિત્વ, એક પણ પ્રજાનું સ્વતંત્ર અસ્તિત્વ ન રહ્યું અને તેમનું ભારતીયકરણ થયું. આમ ભારતનો વારસો વિવિધતાપૂર્ણ, ભાતીગળ અને સમૃદ્ધ બન્યો. આપણને પૂછાઈ શકે ભારતનો વારસો ભાતીગળ, વિવિધતાપૂર્ણ અને સમૃદ્ધ કેમ બન્યો? તમારે આ લખવાનું છે. મિત્રો, મોસ્ટ આઈએમપી આર્ય પ્રજા વિશે માહિતી આપો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે, તમારે યાદ રાખવાનું છે કે ભારતની આર્ય સભ્યતાના નિર્માતા આર્યો નોર્ડિક લોકો છે. આ નોર્ડિક શબ્દ છે એ ખાસ યાદ રાખવાનો છે. ઘણી વખત પૂછાઈ ગયો છે પરીક્ષામાં અને આગળ પૂછાઈ શકે એમ પણ છે. પ્રાચીન કાળમાં જે હિન્દુઓ હતા, આર્યો કહેવાતા, તેઓની મુખ્ય વસ્તીના પ્રદેશને આર્યવર્ત કહેવાતું. જે એમના ભરત રાજા હતા, આર્યના ભરત રાજાના નામ પરથી, ભરત કુળના નામ પરથી આખી જે વસ્તી હતી એનું નામ ક્યાંક ને ક્યાંક ભરતખંડ, ભરતભૂમિ, ભારત વર્ષ કે ભારત જેવા નામોથી ઓળખાય છે. પ્રાચીન સમયમાં આર્યાવર્તની જ્યાં વસ્તી હતી તે વાયવ્ય ભારત કહેવાતું. વાયવ્ય ભારતમાં પ્રથમ સમયમાં આર્યો રહેતા હતા. ત્યાં 7 મોટી નદીઓનો વહેતી હોવાને કારણે એ જગ્યાને સપ્ત સિંધુ નામ પણ આપવામાં આવ્યું હતું. ઉત્તર વૈદિક કાળમાં આર્યાવર્તનો પૂર્વમાં મિથિલા એટલે ભારતના પૂર્વમાં મિથિલા એટલે કે બિહાર સુધી અને દક્ષિણમાં વિંધ્યાચલ સુધી વસ્તી હોય, વિસ્તાર હોય એવું માનવામાં આવતું. અન્ય સમકાલીન પ્રજા કરતાં આર્યો છે એ વિકસિત પ્રજા હતી. આર્યો છે પ્રકૃતિ પ્રેમી હતા. વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદી અને વરસાદની પૂજા કરતા. તેઓ એ જ આ બધી પૂજા અને આરાધનાની સમજ આપી. તેમની આ બધી વસ્તુઓની સ્તુતિઓ અને ઋચાઓની રચના કરી. સમયાંતરે વેદ પઠન શરૂ થયું. વેદ પઠનમાંથી સમયાંતરે ધાર્મિક વિધિઓ શરૂ થઈ અને સમય જતાં યજ્ઞાદિની જે પ્રક્રિયાઓ છે એ પણ શરૂ થઈ. આમ જોઈએ તો હિન્દુ ધર્મ છે એના મૂળમાં ક્યાંક ને ક્યાંક આર્ય સંસ્કૃતિ વ્યાપેલી છે. આ હતી આપણી આર્ય પ્રજા. ભારતીયકરણ, તમામ ભારતમાં આવેલી તમામ પ્રજાતિઓનું ભારતીયકરણ. હવે મિત્રો, આ અત્યાર સુધી આપણે જોઈ ગયા ભારતનો સાંસ્કૃતિક વારસો, એમાં જે વિભાગ પાડ્યા આપણે, ભારતનો પ્રાકૃતિક વારસો, સાંસ્કૃતિક વારસો, ત્યારબાદ ભારત ભૂમિ અને તેના લોકો. અત્યંત અગત્યનો પાર્ટ હતો મિત્રો. હવે આપણે જોવાના છીએ વારસાનું જતન. આ આપણા ભારતના સાંસ્કૃતિક વારસાનું જતન, જેમાં સાંસ્કૃતિક વારસામાં પ્રાકૃતિક વારસો પણ આવી ગયો ને સાંસ્કૃતિક વારસો પણ આવી ગયો. તો ભારતના સાંસ્કૃતિક વારસાનું જતન અને સંરક્ષણ. આખા પ્રકરણમાં ભારતના પ્રાકૃતિક વારસા વિશે વાત કરીએ, પછી સાંસ્કૃતિક વારસા વિશે વાત કરીએ, પછી ભારતના ભૂમિ અને તેના લોકો વિશે વાત કરીએ, પછી સમૃદ્ધ વારસા વિશે વાત કરીએ, પછી અતિ અગત્યનો પોઈન્ટ આવે છે આ વારસાનું જતન અને એનું સંરક્ષણ. મિત્રો, પરીક્ષાની દ્રષ્ટિએ તો અગત્યનો છે જ, પણ વ્યવહારુ જીવનમાં જે હાલ જે કંઈ પણ પરિસ્થિતિ છે, લોકોમાં જે વૈમનસ્ય ફેલાયો છે,
જે લોકો કેરલેસ થતા જાય છે, એક જાગૃતિ તરીકે, એક જાગૃતિની ઓપિનિયનથી તમે જો આ વસ્તુને લ્યો તો પણ ખૂબ જ અગત્યનું છે. તમારા બધામાંથી કોઈ એક પણ વ્યક્તિ સમજી અને પોતાના જીવનમાં કોઈ પણ જે આપણી એક પ્રાકૃતિક વારસાનું કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ એવું શિલ્પ છે કે કોઈ પણ એવી કળા છે કે અગર એને કોઈ નુકસાન ન પહોંચાડે તો પણ ઘણી અગત્યની બાબત છે ભારતના વારસાનું જતન અને સંરક્ષણ. તો ભારતના વારસાની દરેક બાબતોએ ભારતને રળિયામણું, નયનરમ્ય અને આકર્ષક બનાવ્યું છે. ભારતના વારસાની દરેક બાબતે ભારતને, જે આપણો દેશ છે, આપણું સૌનું ગૌરવ કહી શકાય, આપણું રાષ્ટ્ર છે, એ ભારતના વારસાની દરેક બાબતે, ભારતના જે કંઈ પણ વારસો છે, સાંસ્કૃતિક વારસો, પ્રાકૃતિક વારસો છે, કોઈ પણ બાબત હોય એને ભારતને રળિયામણું, નયનરમ્ય અને આકર્ષક બનાવ્યું છે અને ભારતને ગૌરવ પણ અપાવ્યું છે. વિશ્વની સરખામણીમાં ભારતને ગૌરવ અપાવ્યું છે. આ ભવ્ય વારસાને સાચવીને વિશ્વમાં પ્રતિષ્ઠિત ગૌરવભર્યું અગ્રીમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ભારતની પ્રજાએ ભારતના આ ભવ્ય વારસાને સાચવીને, ભારતે આ ભવ્ય વારસાને સાચવીને વિશ્વમાં પ્રતિષ્ઠિત ગૌરવભર્યું અગ્રીમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. સાંસ્કૃતિક વારસાની દ્રષ્ટિએ ભારત એ વિશ્વમાં ગૌરવભર્યું અને એક પ્રતિષ્ઠિત સ્થાન ધરાવે છે. મિત્રો, આ સંપૂર્ણ વારસાને સાચવવું તે ભારતના પ્રત્યેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ છે. ભારતના નાગરિકો એની, મિત્રો, આ વારસાને સાચવવું જે કોઈ પણ ભારતનો નાગરિક છે એની પ્રથમ ફરજ છે, પ્રાથમિક ફરજ છે અને પવિત્ર ફરજ છે. આ વારસો છે એ આપણા પ્રાચીન ઐતિહાસિક મૂલ્ય અને મહત્વ ધરાવતા વારસાના સ્થળોને કોઈ નુકસાન પહોંચાડે અને તેનું જતન કરે તે માટે બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો પણ જણાવી છે. મિત્રો, જે આપણો સાંસ્કૃતિક વારસો છે, આ પ્રાચીન સમયનો આપણો જો ઐતિહાસિક મૂલ્ય અને મહત્વ ધરાવતો વારસો છે, ઐતિહાસિક મૂલ્ય અને મહત્વ ધરાવતો વારસો ખૂબ જ અગત્યનો વારસો છે. મિત્રો, આપણે જેમ આપણા પૂર્વજોની જે કંઈ રચનાઓ છે, જે કોઈ પરિકલ્પનાઓ છે, રચનાઓ છે, એનો વિશિષ્ટ વારસો, એની ઉપર જે આપણે ગૌરવ લઈ રહ્યા છીએ, ભવિષ્યમાં આપણી આવનારી પેઢી પણ આપણી જે કંઈ પણ આપણી મનુષ્યની, ભારતના લોકોની જે કંઈ પણ આવનારી પેઢી છે એ પણ એ વારસા ઉપર ગૌરવ લઈ શકે, એના માટે એના ઐતિહાસિક મૂલ્યો જે જળવાઈ રહે, એ વારસાના ઐતિહાસિક મૂલ્ય અને એનું મહત્ત્વ જળવાઈ રહે તે માટે આ વારસાને કોઈ નુકસાન ન પહોંચાડે અને એનું જતન કરે એ માટે બંધારણમાં પણ મૂળભૂત નાગરિકોની જે મૂળભૂત ફરજો છે એમાં બંધારણમાં પણ અમુક બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમુક બાબતો, અમુક કોલમનો નિર્દેશ કરવામાં આવ્યો છે. કઈ કઈ બાબતો છે? મિત્રો, અતિ અગત્યનો મુદ્દો છે, તમને પરીક્ષામાં પૂછાય એવી પૂરેપૂરી શક્યતા કે બંધારણમાં જે ભારતના નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવવામાં આવી છે એમાં ભારતના સાંસ્કૃતિક વારસાના જતન માટે કઈ કઈ બાબતો દર્શાવવામાં આવી છે. તો ભારતનું જે બંધારણ છે એના અનુચ્છેદ 51 ભારતના બંધારણના અનુચ્છેદ 51 ભારતના નાગરિકની મૂળભૂત ફરજો બતાવી છે. એમાંના ક્રમ નંબર 6, જ અને ટ અર્થાત 6, 7 અને 9 દર્શાવ્યા મુજબ કયા નિર્દેશો કરવામાં આવ્યા છે. તો પહેલો નિર્દેશ કે આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવાની ફરજ. ભારતના નાગરિક તરીકેની પ્રથમ અને પવિત્ર ફરજ કે આપણી સમન્વિત સંસ્કૃતિ, જે કંઈ પણ ભારતના લોકોએ સમન્વયથી જે સંસ્કૃતિનું સર્જન કર્યું છે એ સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું, એ સંસ્કૃતિના સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજવું અને તેનું જતન કરવું, એની જાળવણી કરવી, એ આપણી પ્રથમ ફરજ છે. બીજી અગત્યની ફરજ જેનો બંધારણના અનુચ્છેદમાં પણ નિર્દેશ કરવામાં આવ્યો છે કોલમ 6, જ અને ટ તો કે જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પંખીઓ અને કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને સુધારણા કરવાની અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ. જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પંખીઓ. મિત્રો, આ બધી એવી વસ્તુ છે જે આપણને પ્રકૃતિ તરફથી ભેટ મળેલી છે, માનવ સર્જિત નથી. એટલે ભવિષ્યમાં જો પણ આને કોઈ નુકસાન થયું તો આપણે એનું સર્જન ઘડીકમાં નથી કરી શકવાના. જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પંખીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને સુધારણા કરવાની અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવાની. સર્વ જીવ જે છે એની ઉપર અનુકંપા રાખવાની, દયા રાખવાની, તેમને મારવાના નહીં, એવી એક ફરજ પણ આપણને બતાવવાની છે. ત્રીજી અને અગત્યની ફરજ જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજ.
એ પણ ભારતની મૂળભૂત ભારતના જે મૂળભૂત ફરજો છે, નાગરિકની મૂળભૂત ફરજો છે, એમાં પણ એનો સમાવેશ કરવામાં આવે છે. જાહેર મિલકતોનું રક્ષણ કરવાની, અગર કોઈ નુકસાન કરતું હોય તો પણ એને આપણે સમજાવવા જોઈએ. જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની આપણી મૂળભૂત ફરજ છે. ભારતના નાગરિક તરીકેની મૂળભૂત ફરજો એમાંનો એક નિર્દેશ છે. મિત્રો, આ હતી ભારતનું વારસાનું જતન અને સંરક્ષણનો મુદ્દો. પરીક્ષામાં ખૂબ જ અગત્યનો મુદ્દો છે. આપણે સર્વપ્રથમ જોઈ ગયા કે કઈ કઈ બાબતો ભારતના વારસાનું જે મહત્ત્વ છે વિશ્વમાં એ આપણે જોઈ લીધું. બંધારણમાં જે ભારતીય નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવવામાં આવી છે એ બાબતો આપણે જોઈ ગયા. ખૂબ જ અગત્યનો મુદ્દો છે મિત્રો, ધ્યાન રાખજો. આ બાબત એવી છે મિત્રો કે જેટલા તમે જાગૃત થશો એટલો આજે ઘણા બધા વ્યક્તિઓને જાહેર સ્થળોએ મેં જોયા છે, તમે પણ જોયા છે કે જ્યાં ત્યાં કચરો નાખવો, નાસ્તો કરીને ઓલા વેફર્સના જે પેકેટ્સ હોય છે એ જ્યાં ત્યાં નાખવા, કચરાનો યોગ્ય નિકાલ ન કરવો, ક્યાંક ને ક્યાંક જે વૃક્ષો ઉપર પોતાના નામ કોતરવા કે પછી શિલ્પો ઉપર પોતાના નામ કોતરવા, યાદી બનાવવા માટે આ બધી મૂર્ખામી જેવી બાબતો આપણે આપણા વારસા પ્રત્યે ના કરવી જોઈએ. એક શિલ્પ કોતરવામાં પ્રાચીન સમયમાં મશીનરી વગર જે કેટલી મહેનત થતી હશે એ કલ્પના તો કરી જુઓ. આપણી સૌની ફરજ છે કે આપણે સભાન થઈએ, બીજાને સભાન કરીએ, જાગૃત કરીએ, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ આવા વારસાને નુકસાન ન કરે, ન પહોંચાડે. આમ તો સરકારો હોય છે, જે કંઈ પણ ગવર્મેન્ટ છે એને પણ ઘણા બધા નિયમો બહાર પાડેલા જ છે, પરંતુ જ્યાં સુધી નાગરિક તરીકે તમે જાગૃત નહીં થાવ, એઝ અ વિદ્યાર્થી તરીકે, સ્ટુડન્ટ્સ તરીકે તમે જાગૃત નહીં થાવ ત્યાં સુધી આપણે આપણા વારસાનું, આપણા સાંસ્કૃતિક વારસાનું, આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું સંપૂર્ણપણે જતન ક્યારે પણ નથી કરી શકવાનું. ભવિષ્યની પેઢી તમે છો, ભારતનું ભવિષ્ય તમે છો, જેથી આ વારસાનું જતન તમારે જ કરવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, પ્રકૃતિએ આપણને જે કંઈ પણ રચનાત્મક ભૂમિ દ્રશ્યો આપેલા છે તેની પવિત્રતા, શુદ્ધતા અને એની જાળવણી થઈ શકે એ આપણા નાગરિક તરીકે આપણે પ્રથમ ફરજ છે, સર્વપ્રથમ ફરજ છે. મિત્રો, ભારતનો વારસાનું ઘડતર અને જે ક્રમિક વિકાસ છે એ ક્યાંક ને ક્યાંક પ્રાકૃતિક રચનાઓ પર આધારિત રહેલો છે. મિત્રો, પ્રકૃતિએ ભારતને અઢળક સમૃદ્ધિ આપી છે. પ્રકૃતિએ ભારતને અઢળક સમૃદ્ધિ આપી છે અને આ સમૃદ્ધિ, આ જે પ્રાકૃતિક રચનાઓ છે એ ભારતના વિકાસ માટે ક્યાંક ને ક્યાંક અણમોલ તકો, વિશિષ્ટ વારસાએ ભારતના વિકાસ માટે ક્યાંક ને ક્યાંક અણમોલ તકો પૂરી પાડી છે. મિત્રો, ભારતનો વારસો છે એ સદીઓથી ભારતના લોકો દ્વારા જે કંઈ પણ રાજકીય, આર્થિક, સાંસ્કૃતિક કાર્યો થયેલા છે, જે કંઈ પણ વિકાસ થયેલો છે તેનું પરિણામ છે. ભારતનો વારસો એ સદીઓથી ભારતના લોકો દ્વારા જે કંઈ પણ રાજકીય, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ થયો છે તેનું પરિણામ છે. મિત્રો, અહીંયા આપણે ધોરણ 10નું પ્રથમ ચેપ્ટર જે ભારતનો વારસો છે એ પૂર્ણ કરીએ છીએ. ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે. તમારા પરીક્ષામાં જોઈએ તો ગ્રેડ માર્કની દ્રષ્ટિએ તો ઠીક છે જ, મહત્ત્વનું છે જ, પરંતુ તમારા વ્યવહારુ જીવનમાં અમલીકરણ કરવા માટે પણ ખૂબ મહત્ત્વનું છે. ખૂબ જ સમજદાર નાગરિક તમને બનાવશે જો અગર તમે સમજશો, આખા ચેપ્ટરને તમે સમજવાનો, એનો હાર્દ સમજવાનો જે પ્રયત્ન કરશો. સર્વપ્રથમ આ ચેપ્ટરમાં તમને વારસો સમજાવવામાં આવ્યો. વારસો કોને કહેવાય, કયા કયા વારસા તમને તમારી ઉપલી પેઢીથી મળેલ છે એ તમને સમજાવવામાં આવ્યું. આ વારસાનું મહત્ત્વ શું છે એ પણ તમને સમજાવવામાં આવ્યું અને આ વારસાનું તમે જતન કઈ રીતે કરી શકો છો એ પણ તમને સમજાવવામાં આવ્યું. મિત્રો, તો હવે આ વારસાનું જતન કરવાની જવાબદારી તમારી અને મારી છે. તો અત્યારે તો આ જવાબદારી તમારી અને મારી છે. તો વારસાનું જતન કરતા રહીએ, જ્યાં ત્યાં કચરો ન કરીએ, બને તો વૃક્ષો વાવીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં મળશું સેકન્ડ ટોપિક સાથે. ત્યાં સુધી સ્ટે ઓન, સ્ટે સેફ, ધ્યાન રાખજો.